વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ચાલે છે ત્યારે વડતાલના અનુસંધાને એક સરસ પ્રસંગ તમને કહું. વડતાલમાં એ વખતે પણ ભવ્ય મહોત્સવ શરૂ થવાનો હતો. દેશાંતરમાંથી દેશો દેશમાંથી હજારોની સંખ્યા ભક્તો આવી રહ્યા હતા. એ વખતે ખાનદેશથી એક મોટો સંઘ આવતો હતો. અને તે દાડે તો જૂનો જમાનો, ચાલતા ચાલતા આવવાનું હોય. ભક્તો ચાલતા ચાલતા આવતા હતા. ઘણા દિવસ સુધી ચાલ્યા હતા. એમાં રણ વિસ્તાર આવ્યો. ભક્તોને તરસ ખૂબ લાગી. પોતાની પાસે પાણી તો પાણી બધું ખલાસ થઈ ગયું. શોધી રહ્યા જ પણ ક્યાંય પાણી મળતું નથી. પાણી વિના જીવ જાણે તડપી રહ્યા છે. એ જ વખતે અબજો બ્રહ્માના માલિક ભગવાન સ્વામિનારાયણે આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજને કહ્યું છે, ખાનદેશથી સંઘ આવે છે અને ભક્તો બહુ તરસ્યા થયા છે, માટે ખાનદેશના ભક્તોને પાણી પાવા માટે હું ત્યાં બ્રાહ્મણ રૂપ ધારણ કરીને જાઉં છું અને ભક્તોને પાણી પાઉં છું. ભગવાનના ભક્તો આવા સમય ઉત્સવમાં સ્વયં ભગવાન પ્રગટ સ્વરૂપે બિરાજતા હોય. અહીંયા પણ કંઈક ભક્તોને કંઈક સંતોને પ્રગટ સ્વરૂપે ભગવાન શ્રી દર્શન આપશે. કોઈને કોઈ રીતે અનુભૂતિ કરાવશે કે પરમાત્મા પ્રગટ છે. ભગવાન શ્રી હરિએ દિવ્ય સ્વરૂપે પેલા ભક્તો બધા પાણી શોધતા હતા. ચારે બાજુ ફાંફા મારતા. ફાંફા કરવું પડે તમને, પણ ક્યાંય પાણી મળતું નહોતું. એ જ વખતે ભગવાન શ્રી બ્રાહ્મણ સ્વરૂપે દર્શન આપ્યા અને કહ્યું છે, ભક્તો કઈ બાજુ જાઓ છો? તો કે અમે વડતાલ જાય છીએ. ત્યાં મારા ભગવાન સ્વામિનારાયણ મોટો મહોત્સવ કરે છે, ત્યાં અમે જઈએ છીએ. હા, સ્વામિનારાયણ નામ તો અમે મહારાજ કે સાંભળ્યું છે. ઓહો, એ તો સ્વયં પરમેશ્વર છે. હજારો આત્માના શરણાગત બન્યા છે. અમે સાંભળ્યું છે એ તો વિના સાધને સમાધિઓ કરાવ્યા છે. હજારો લોકોને પોતપોતા ઈષ્ટદેવના દર્શન. એ સ્વામિનારાયણ, હા એ સ્વામિનારાયણ. ઓહો, પેલો જોબન ભરાડીને ભગત બનાવ્યો ઈ વડતાલવાસી ભગવાન સ્વામિનારાયણ, ઈ સ્વામિનારાયણ. એના દર્શન કરવા માટે જઈએ છીએ. પણ ભક્તો, તમે દર્શન કરવા માટે જો આટલા બધા આકુળ વ્યાકુળ કેમ દેખાવો છો? અમને તરસ બહુ લાગી છે. અમારી પાસે પાણી હતું, એ ખલાસ થઈ ગયું, પાણી બીજું છે નહીં. ત્યારે ભગવાન શ્રી હરિ કે તમે ચિંતા ન કરો, અમે આ પ્રાર્થના બહુ જાણેતા છે, આવો તમને પાણી દેખાડી. એમ કહી અને ભગવાન શ્રી હરિ 2-5 ભક્તોને પોતાની સાથે લઈ ગયા. થોડે દૂર એક મોટો સરસ મીઠા મધુરા પાણીનો ઘૂનો ભરેલો હતો. ત્યાં લઈ ગયા. ભગવાન શ્રી કે જુઓ પાણીનો ઘૂનો. પાણી ચાખો, મીઠું મધુરું છે. અને ભક્તોએ પાણી ચાખ્યું, મીઠું મધુરું લાગ્યું. ભગવાન શ્રી કહ્યું, તમે નાવું હોય તો નાવ, પાણી પીવું એટલું પીવો, સાથે ભરવું એટલે ભરી લો. મારે થોડી ઉતાવળ છે, હું પાછો જાઉં છું, ફરીને ક્યારેક આપણે ભેગા થાશું. આટલું કહીને ભગવાન શ્રી ત્યાંથી વિદાય થયા છે. ભક્તો તો ખૂબ પ્રેમથી ટીમણ કરી, ભોજન કરીને પાણી પીધું, સ્નાન કર્યું, વળી પાણી થોડું ભરી પણ લીધું. અને મનમાં વિચાર થયો કે થાકેલા છે, થોડી વાર આરામ કરીને પછી નીકળીએ. બધા જ ભક્તો ત્યાં છાંયડો જ્યાં મળ્યો ત્યાં બપોરના સમયે આરામ કર્યો. આરામ કરી અને મનમાં વિચાર વળી પાછો થયો. પાછા જીવને લાલચ બહુ લાગે ને, હાલો ને જાતા જાતા ફરીને નાતા જાય ગુનામાં. આ વિચાર કરીને ફરીવાર ગુનામાં સ્નાન કરવા માટે ગયા. પણ નહોતો ત્યાં ગુનો, નહોતું ત્યાં પાણી. અને ભગવાન શ્રી હરિએ બતાવેલા ગુનામાંથી પાણી ભર્યું હતું, જેને કારણે પિતા આવ્યા અને વડતાલ આવ્યા. અને વડતાલમાં મહારાજના દર્શન કર્યા. મહારાજ કે, ભક્તો કેમ છો? આનંદમાં? હા મહારાજ, ખૂબ આનંદમાં છીએ. ભગવાન શ્રી હરિ ભક્તોની સર્વ રીતે રક્ષા કરે છે. ભક્તો આનંદમાં, ખૂબ આનંદમાં. મહારાજના દર્શન કર્યા. મહારાજ બીજું કશું કીધું નહીં, પણ રઘુજી મહારાજના દર્શન કરવા ગયા એટલે રઘુજી મહારાજ કીધું, ભક્તો રસ્તા કઈ તકલીફ નથી પડી ને? તો કે ના. શાંતિ થાય? તો કે હા. તો રઘુજી મહારાજ કહે કે રસ્તામાં પાણીની તકલીફ નથી પડી? તો કે હા પડી. તો તમને કોણ કહી ગયું? તો કે સાંભળો, તમને પાણી પાવા માટે આવા બીજા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, સ્વયં ભગવાન શ્રી હરિ તમને પાણી પાવા માટે બ્રાહ્મણ રૂપ ધારણ કરીને આવ્યા હતા. તમને ખબર કેમ પડી? મહારાજે મને પોતાને કીધું તું કે અત્યારે ખાનદેશથી ભક્તો આવે છે, તરસ્યા બહુ થયા છે, માટે પાણી પાવા માટે જાઉં છું. એમ કહીને મહારાજ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને આવ્યા હતા. ભક્તો, ભગવાન શ્રી તો બહુ દયાળુ છે. કેટલા બધા દયાળુ.